હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું સુખડી એટલે કે ગોળ પાપડી, જે લગભગ ગુજરાતી બધાના ઘરોમાં બનતી જ હોય છે. પણ આ સુખડી આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી કરીને પહેલીવાર જો કોઈ બનાવતું હોય તો પણ એકદમ પ્રોપર, એકદમ સોફ્ટ અને સરસ બનશે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે એક વાડકી જેટલો ઘઉંનો લોટ, કે જેનાથી આપણે રોટલી કે ભાખરી બનાવતા હોય, એક પોણી વાડકી જેટલો આપણે એમાં ઘઉંનો જાડો લોટ, એક વાડકી જેટલો આપણે ગોળ લઈશું અને એક વાડકી જેટલું આપણે રૂમ ટેમ્પરેચરનું જ ઘી લઈશું અને એક ચમચી જેટલો આપણે લગભગ એમાં એલચીનો પાવડર લઈશું અને 3 થી 4 ચમચી મોટી એવું આપણે એમાં દૂધ લઈશું. તો આ માટે આપણે એક કઢાઈમાં ઘી ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખીને સુખડી બનાવીશું, જેથી આપણી સુખડી એકદમ સરસ બને. આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જે ઘઉંનો સાદો લોટ અને કકરો લોટ જે કાઢીને રાખ્યો હતો તે એમાં આપણે ઉમેરી લઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી અને હલાવતા રહીશું. આપણે જ્યારે પહેલીવાર એને મિક્સ કરી અને તો આ મિક્સર થોડું ઘાટું એવું લાગશે આપણને, પરંતુ જેવી રીતે આ જેમ જેમ શેકાતું જશે તેમ તેમ એ એકદમ ફ્લોફી અને લિક્વિડી થતું જશે. આપણે શેકતા શેકતા આપણને ખબર પડશે કે થોડું હલકું હલકું થઈ ગયું છે અને એમાંથી થોડી સ્મેલ પણ આપણને આવશે અને શેકાઈ જશે એટલે એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે. શરૂઆતમાં આપણા લોટનું ટેક્સચર આવું હતું. આપણો લોટ હવે શેકાઈ જવા આવ્યો છે, તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે ઉતારી લઈશું. આપણો લોટમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. આપણે હવે એમાં જે ગોળ સુધારીને રાખ્યો છે તે ઉમેરી દઈશું. તમે એમાં ગોળનો પાવડર પણ ઉમેરી શકો, ગોળને છીણીને પણ તમે ઉમેરી શકો, જેથી આપણો ગોળ લોટ સાથે તરત જ બરાબર મિક્સ થઈ જાય. આપણે હવે એમાં 1 ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને લગભગ 3 થી 4 ચમચી આપણે એમાં દૂધ ઉમેરી દઈશું અને ફટાફટ એને આપણે મિક્સ કરી લઈશું. આમ કરવાથી આપણા સુખડીનું ટેક્સચર ખૂબ સરસ આવે છે અને એકદમ સોફ્ટ બને છે, જેથી વડીલો પણ ઇઝીલી ખાઈ શકે. જો તમારે આ સુખડીને મહિનાઓ સુધી રાખવી હોય તો એમાં દૂધ ન ઉમેરવું. આપણે હવે એક પ્લેટ લઈ લઈશું અને એને ઘી વડે સારી રીતે ગ્રીસ કરી લઈશું. આપણે એના પર હવે સુખડીનું જે મિક્સર છે તે એમાં એડ કરી અને સારી રીતે પાથરી લઈશું અને એને આપણે ચમચાની મદદથી પહેલાં થોડું દબાવીને સ્પ્રેડ કરીશું અને પછી આપણે એક વાડકી લઈ લઈશું અને વાડકીના નીચેના ભાગથી આપણે એને દબાવતા જઈ અને એક સરખું લેયર કરી લઈશું. તમારે સુખડી કેટલી જાડી કે પતલી કરવી છે તે પ્રમાણે તમારે ડીશ લેવી. મેં થોડી પતલી એવી કરી છે, જેથી મેં થોડી મોટી ડીશ લીધી છે. આપણે એને લગભગ 15 થી 20 મિનિટ માટે ઠરવા દઈશું અને પછી આવી રીતે ચપ્પુની મદદથી આપણે ઊભા અને આડા એવી રીતે એના પર કાપા પાડી લઈશું. તમે જે નાની મોટી સાઈઝ તમારે જે રીતે કરવા હોય એ રીતે તમે કાપા પાડી શકો. લગભગ 2 થી 3 કલાકમાં આપણી સુખડી બરાબર સેટ થઈ જશે. આપણે એને ચલેથાની મદદથી એને સારી રીતે ધીરે ધીરે આવી રીતે સેપરેટ કરી લઈશું. તો આપણી સુખડી તૈયાર છે અને એ આપણી એક સુખડી એકદમ સોફ્ટ બની છે. તમે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લગભગ 10 થી 12 દિવસ સુધી એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.